સહભાગિતા જોવા મળી? આપણે જોઈએ છે કે સતત બીજે દિવસે પણ આપણે સેન્સેક્સે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે અને અગર સેન્સેક્સના સફરની વાત કરીએ તો 70,000થી લઈને 75,000નો જે સફર છે તે ખૂબ જ શાનદાર આપણને જોવા મળ્યો છે, જેમાં 4 કંપનીઓનું સૌથી મોટું યોગદાન આપણને જોવા મળ્યું છે, જેમાં રિલાયન્સ, SBI, ભારતીય એરટેલ અને TCSનો આપણને જોશ આપણને જોવા મળ્યો છે, જેમાં 5,000 પોઈન્ટથી તેજીમાં આ 4 કંપનીઓનું યોગદાન અગર વાત કરીએ તો તે 60%નું યોગદાન આપણને જોવા મળ્યું છે, જેમાં સૌથી અગત્ય છે રિલાયન્સનું સૌથી વધુ યોગદાન આપણે લગભગ 29%નું યોગદાન આપણને ખાલી રિલાયન્સ શેરમાંથી આપણને જોવા મળ્યું છે. અને અગર 70,000થી 75,000 એટલે કે 5,000 પોઈન્ટ્સના અગર સફરની વાત કરીએ તો 82 દિવસમાં આપણને આ પૂરો જે સફર જે છે તે પૂરો થતા જોવા મળ્યો છે. અને આ દરમિયાન આ જે ચારેય કંપનીઓના અગર માર્કેટ કેપની વાત કરશો તો તે 7.31 લાખ કરોડ આપણને વધતો જોવા મળ્યો છે. હવે કંપનીએ કેટલું યોગદાન આપ્યું છે બીજી અન્ય કંપનીઓ તેના પર પણ એક વખત તેના સફરની પણ નજર કરી લઈએ તો ખાસ કરીને રિલાયન્સ, SBI, ભારતીય એરટેલ, TCSનું અગર યોગદાનની વાત કરીએ તો તે 61.44% છે. નેટ ત્યાં ટાટા મોટર્સ, સન ફાર્મા, NTPC, મારુતિ સુઝુકીએ 27.69%ના કુલ યોગદાન આપ્યા છે. અને અન્ય 12 શેર્સની અગર વાત કરશો તો તેમનું યોગદાન આપણને 30.3% પર આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ ખાસ કરીને નિફ્ટી બેંકની પણ વાત કરીએ, જે આજે નવા શિખર તેમને પણ બનાવ્યા છે, જેમાં નિફ્ટી બેંકમાં બે દિગ્ગજ કંપનીઓ છે જેમનું સૌથી અગત્યનું યોગદાન આપણને જોવા મળ્યું છે, જેમાં SBI અને ICICI બેંકનો સમાવેશ થાય છે. અને આ બંને કંપનીઓમાં લગભગ આપણને 10%નું આપણને સૌથી વધુ આપણને તેજી જોવા મળી છે. અને અગર બીજી વાત કરીએ સરકારી કંપનીઓમાં, જેમાં બેંક ઓફ બરોડા અને PNB જેવી કંપનીઓ છે, જેમાં આપણને 20થી 40%નો ઉછાળો આપણને જોવા મળ્યો છે. પરંતુ HDFC બેંકની અગર વાત કરશો તો એક શાનદાર રિકવરી તો જોવા મળી, પણ તે છતાં પણ તેમાં લગભગ આપણને 9%નો આપણને ઘટાડો જ જોવા મળ્યો છે. એટલે આ છે સેન્સેક્સની 70,000થી લઈને 75,000 સુધીના સફરની, એટલે કે 5,000 પોઈન્ટની એક શાનદાર આપણને સફર.